નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. તમે સરસ મજાનો ગુજરાતી વિષય ભણી રહ્યા છો, તો આજે પણ કંઈક નવું આપણે ભણીશું. તો શરૂઆત કરીશું ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. સરસ. આંખો ખોલો. ઓમ સ્મરણ કર્યા પછી તો ખૂબ સ્ફૂર્તિ લાગે છે અને ભણવાની પણ મજા આવે છે ને? હા, તો આપણે આજે નવો વિષય જોશું. આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, સ્વભાવના સૂરને મિલાવીએ તો જ જીવન સંગીત મધુર બને. સ્વભાવ એટલે કે આપણો સ્વભાવ બીજાના સ્વભાવ સાથે જો આપણે મેળવીએ ને, તો આપણું જીવન કેવું બને? સંગીત જેવું મધુર બને. સંગીતના સૂર બધાને સાંભળવા ગમે ને, એવી રીતે આપણે પણ બીજાના સ્વભાવ સાથે આપણો સ્વભાવ મેળવીને રાખીએ તો આપણને જીવન જીવવાની મજા આવે, સંગીત જેવું મધુર બને છે. માટે આપણો સ્વભાવ કેવો રાખવો જોઈએ? બધાથી હળતો મળતો રાખવો જોઈએ. માટે સ્વભાવના સૂરને મળાવીએ તો જ જીવન સંગીત મધુર બને છે. હવે આગળ જોઈએ હેલ્થ ટિપ્સ. તમારા માટે કંઈક ને કંઈક ટિપ્સ લઈને આવું છું ને, તો આજે પણ એક સરસ મજાની ટિપ્સ લઈને આવી છું. આજની ટિપ્સ છે તુલસીના પાન. તુલસી એક ઔષધિ છે, એની પૂજા પણ થાય છે અને તુલસીને માતા પણ કહીએ છીએ. બધાના ઘર આંગણામાં તુલસીનો ક્યારો હોય જ છે અને એનું પૂજન પણ કરીએ છીએ ને. તો એ તુલસીના પાન આપણે જો સવારે ખાલી પેટે ખાઈએ ને, તો આપણી બુદ્ધિ તેજ થાય છે. એટલે 1 થી 2 પાન સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવા જોઈએ. તેથી આપણી બુદ્ધિ કેવી બને? તેજસ્વી બને, તેજ બને, યાદશક્તિ વધે. તેવી જ રીતે બીજો પણ એનો ઉપયોગ છે કે તુલસીના પાનનો રસ, સૂંઠ અને મધ મિક્સ કરીને ચાટવાથી જે અસ્થમાની તકલીફ હોય છે ને, એમાં રાહત મળે છે અને આપણને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અને આપણને તુલસીના પાન રસથી પણ એવી રીતે ઘણો બધો ફાયદો થાય છે. માટે આપણે તુલસીનું સેવન કરતું રહેવું જોઈએ અને બીજાને પણ કહેવું જોઈએ. હવે આજનો અભ્યાસ. એના પહેલા આપણે શું જોઈએ અભ્યાસ કરવા માટે? નોટ પેન, જે તમે હંમેશા તૈયાર રાખો છો, બરાબર? તો હવે આજે આપણે લખવા પહેલા જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે જોડ શબ્દો લખતા અને વાંચતા શીખેલા. યાદ આવ્યું ને? હવે આજનો વિષય છે આપણે જાતિવાચક શબ્દનો પરિચય પેલા લીધેલો, જોડ શબ્દનો લીધેલો. એવી જ રીતે હવે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોશું. કોઈ પણ શબ્દ હોય, કોઈ પણ સમૂહ માટે કે એક વાક્ય હોય, એને એક શબ્દમાં કેવું હોય તો કેવી રીતે કહી શકીએ, તો એ આજે આપણે શીખીશું. શબ્દ સમૂહ, એક શબ્દ. પેલું છે જેને ગણી ન શકાય, એને શું કહેવાય? અસંખ્ય. જેને ગણી ન શકાય, તે અસંખ્ય. કે જેની સંખ્યા જ ન હોય. જેને ફરીથી લખીશું, જેને ગણી ન શકાય તે શું કહેવાશે? અસંખ્ય. જેને ગણી ન શકાય તે અસંખ્ય.
એના માટે કયો શબ્દ વપરાય? અસંખ્ય. યાદ રહ્યું ને? હવે બીજું જોઈએ. જેને અનુભવ ન હોય તેવા. જેને અનુભવ ન હોય તેવા. બિન અનુભવી. જેને અનુભવ ન હોય તેવા. બિન અનુભવી. બિન અનુભવી. લખો ફરીથી એકવાર. જેને અનુભવ ન હોય તેવા. જેની પાસે કોઈ પણ અનુભવ ન હોય ને એને બિન અનુભવી કહેવાય. અનુભવ ન હોય તેવા. બિન અનુભવી. બિન અનુભવી. ફરીથી એકવાર લખીશું. જેને અનુભવ ન હોય તેવા. બિન અનુભવી. બિન અનુભવી. હવે ત્રીજું છે મોટી પેટી. એ મોટી પેટી હોય ને એને શું કહેવાય? પટારો. મોટી પેટી. ગામડામાં હજી પણ વપરાય છે. મોટી પેટીમાં મોટા મોટા સામાન રાખવામાં આવે છે. એને પટારો કહેવાય. પટારો. મોટી પેટી. એના માટે કયો શબ્દ વપરાય છે? પટારો. પટારો. મોટી પેટી. મોટી પેટી. પટારો. એના પછી લખો 4 નંબર. સહન ન કરી શકાય એવું. સહન ન કરી શકાય તેવું. એવું. સહન ન કરી શકાય એવું. અસહ્ય. 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 લખો સહન ન કરી શકાય. ન કરી શકાય એવું. અસહ્ય. 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 ફરીથી એકવાર લખીશું. સહન ન કરી શકાય. ન કરી શકાય એવું. અસહ્ય. અસહ્ય. 5 નંબર લખીશું. પક્ષીઓને નાખવાના દાણા. પક્ષીઓને નાખવાના દાણા એને ચણ કહેવાય. નાખવાના દાણા. ચણ. શું કહેવાય એને? ચણ. પક્ષીઓને નાખવાના દાણા એટલે ચણ. ચણ. ફરીથી એકવાર લખીશું. પક્ષીઓના નાખવાના દાણા એટલે ચણ. ચણ. 6 નંબર લખો. આવવું અને જવું. આવવું અને જવું. આવવું અને જવું તે. આવવું અને જવું તે. શું કહેવાશે એને? આવાગમન. આવાગમન.
આવવું અને જવું એટલે કે આવાગમન. આવવું અને જવું જવું તે આવાગમન. આવાગમન. હજી એક વાર લખી લઈશું. આવવું અને જવું તે આવાગમન. આવાગમન. એના પછી લખું 7 નંબર. દેશ ખાતર ખપી જનાર. દેશ ખાતર. દેશ ખાતર એટલે કે દેશ માટે. ખપી એટલે કે જીવ આપી દેવો. જનાર. જનાર એને શહીદ કહેવાય. સૈનિકો આપણા જે શહીદ થાય છે ને એ લોકોએ શું કર્યું છે? દેશના માટે પોતાનો જીવ આપી દીધો છે એટલે એને શહીદ કહેવાય. દેશ ખાતર. ખાતર ખપી જનાર. જનાર એટલે શહીદ. શહીદ. દેશ ખાતર. દેશ ખાતર ખપી જનાર એટલે કે શહીદ. શહીદ. 8 નંબર લખો. જેને કોઈ જીતી ન શકે તે એને કેવું કહેવાય? અજય. જેને કોઈ જીતી ના શકે. અજય. અજય. જેને કોઈ જીતી ના શકે તેને શું કહેવાય? અજય. અજય. જેને કોઈ જીતી ના શકે. અજય. અજય. 9 નંબર લખો. વનનો રહેવાસી. વનનો વનનો રહેવાસી. વનનો રહેવાસી એને શું કહેવાય? વનવાસી. વનવાસી. વનનો રહેવાસી. વનવાસી શું કહેવાય એને? વનવાસી. વનનો રહેવાસી. વનવાસી. વનનો રહેવાસી. વનવાસી. 10 નંબર લખો. વ્યક્તિને પોતાને જ લાગુ પડતી વાત હોય. વ્યક્તિને પોતાને જ લાગુ પડતી. વ્યક્તિને પોતાને જ લાગુ પડતી જે પોતાની માટે વાત હોય એને વ્યક્તિગત. વ્યક્તિગત. એના માટે કયો શબ્દ વપરાય? વ્યક્તિગત. વ્યક્તિને પોતાને જ માટે પોતાને જ લાગુ પડતી એટલે કે વ્યક્તિગત. વ્યક્તિગત. હજી એક વાર લખી લઈશું. વ્યક્તિને પોતાને જ લાગુ પડતી વ્યક્તિગત. વ્યક્તિગત.
ગદ કોઈ પણ વાત હોય ને જે પોતાને જ લાગુ પડતી હોય એને શું કહેવાય? વ્યક્તિગત. હવે આપણે એકવાર ફરીથી વાંચી જશું. આજે આપણે કયા શબ્દો શીખ્યા છીએ? કે જે શબ્દ સમૂહ માટે એક જ શબ્દ વપરાતો હોય. બરાબર? તો ચલો વાંચીશું. જેને ગણી ન શકાય તે અસંખ્ય, એને શું કહેવાય? અસંખ્ય. 2 નંબર વાંચીશું. જેને અનુભવ ના હોય તેવા બિન અનુભવી. બિન અનુભવી, જેને અનુભવ ના હોય તેવા બિન અનુભવી. 3 નંબર મોટી પેટી પટારો. મોટી પેટી પટારો. 4 નંબર સહન ન કરી શકાય એવું અસહ્ય. અસહ્ય, સહન ન કરી શકાય એવું અસહ્ય. 5 નંબર પક્ષીઓના નાખવાના દાણા એટલે કે ચણ. 5 નંબર છે પક્ષીઓના નાખવાના દાણા એટલે ચણ. 6 નંબર આવવું અને જવું તે, એને આવાગમન. શું કહેવાય? આવાગમન. આવવું અને જવું તે એટલે કે આવાગમન. 7 નંબર દેશ ખાતર ખપી જનાર. દેશ ખાતર ખપી જનાર એટલે કે શહીદ. દેશ ખાતર ખપી જનાર શહીદ. 8 નંબર જેને કોઈ જીતી ના શકે તે અજય. જેને કોઈ જીતી ના શકે તે અજય. 9 નંબર વનનો રહેવાસી એટલે કે વનવાસી. વનનો રહેવાસી એટલે વનવાસી. 10 નંબર છે વ્યક્તિને પોતાને જ લાગુ પડતી એટલે કે વ્યક્તિગત. વ્યક્તિગત. આવી રીતે આજે આપણે અનેક એક વાક્ય પરથી જે શબ્દ બને છે શબ્દ લખતા વાંચતા શીખ્યા. હવે આપણે કાળ વિશે સમજશું. તો ચાલો લખીએ. 3 કાળ હોય છે. કયા કયા? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ 3 કાળ વિશે આપણે આજે સમજવાના છીએ. તો પેલા લખીશું કાળ વિશે માહિતી. આજે આપણે કાળ વિશે માહિતી મેળવશું. તો 3 કાળ હોય છે. કયા કયા? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો લખો. પેલું છે વર્તમાન કાળ કે જે અત્યારે હોય. વર્તમાન કાળ, આ 3 કાળના નામ છે. બીજું ભૂતકાળ, ભૂતકાળ અને ત્રીજું છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. આ 3 કાળો છે જે આપણે એના વિશે થોડી માહિતી લઈશું. તો વર્તમાન કાળ કોને કહેવાય? કે જે વર્તમાન કાળમાં જે ક્રિયા ચાલુ હોય છે ને એને વર્તમાન કાળ કહેવાય. કે અત્યારે આપણે શું કરી રહ્યા છે, જે અત્યારે જે પણ કરતા હોઈએ, જેમ કે પ્રેઝન્ટ કાળ કહે છે ને તેને. તો આપણે જે અત્યારે કરતા હોઈએ છીએ એને વર્તમાન કાળ કહેવાય છે. તો એના વિશે આપણે લખીશું થોડા ઉદાહરણ તો આપણને ખ્યાલમાં આવશે. વર્તમાન કાળ કોને કહેવાય? કે જે ક્રિયા ચાલુ છે, ચાલુ છે તેને વર્તમાન કાળ કહેવાય. વર્તમાન કાળ કહેવાય છે. હવે એના આપણે ઉદાહરણ જોશું. ઉદાહરણ તરીકે હું લખું છું. આ કયું વાક્ય છે? વર્તમાન કાળ. હું લખું છું. હું લખું છું એટલે કે વર્તમાન કાળ. એના પછી બીજું હજી એક વાક્ય જોશું આપણે. હું રમું છું. હું રમું છું. વર્તમાન કાળ. જે ક્રિયા ચાલુ છે. બરાબર? હું જમું છું. હું જમું છું. જે ક્રિયા ચાલુ છે એને વર્તમાન કાળ કહેવાય. એના પછી જોશું આપણે ભૂતકાળ. 2 નંબર ભૂતકાળ. ભૂતકાળ કોને કહેવાય? કે જે ક્રિયાઓ ઘટનાઓ બની ગઈ છે, જે પેલા બની ગયું છે એને ભૂતકાળ કહેવાય છે. ભૂતકાળ કોને કહેવાશે?
જે ક્રિયાઓ અથવા ઘટનાઓ બની ગઈ હોય તેને ભૂતકાળ કહેવાય છે. ભૂતકાળ કહેવાય છે. હવે એના ઉદાહરણ જોશું. આપણે વાક્ય પરથી ખબર પડશે કે જુઓ, ગઈકાલે હું બજારમાં ગઈ હતી. એને ભૂતકાળ કહેવાય. ગઈકાલે એટલે કે આજે નહીં, ગઈકાલે. પેલા ગઈ હતી એટલે એ ભૂતકાળ છે. લખો ઉદાહરણ તરીકે, ગઈકાલે હું બજારમાં ગઈ હતી. એટલે જઈને આવી ગઈ, એને ભૂતકાળ કહેવાય. ગઈકાલે હું બજારમાં ગઈ હતી. ગઈકાલે આપણે શું ભણ્યા? આ વાક્ય પણ શું દર્શાવે છે? ભૂતકાળ. ગઈકાલે આપણે શું ભણ્યા? એટલે આપણે ગઈકાલ કહેવામાં આવ્યું છે એટલે કે ભૂતકાળ. એટલે જે પહેલા થઈ ગયું હોય એ બધું ભૂતકાળમાં થાય, એટલે એ ભૂતકાળ કહેવાય છે. હવે આપણે એવું પણ કહી શકીએ છીએ, ગયા વર્ષે મારો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો. ગયા વર્ષે મારો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો. એટલે આ વાક્ય શું બતાવે છે? ભૂતકાળ. હવે આગળ હજી એક વાક્ય આપણે જોશું કે ગઈકાલે શાળામાં રજા હતી. ગઈકાલે શાળામાં રજા હતી. આ વાક્ય પણ આપણને ભૂતકાળ બતાવે છે. હવે જોશું ભવિષ્યકાળ, કે હવે જે થવા વાળું હોય એ. ત્રીજો કાળ કયો છે? ભવિષ્યકાળ. આપણે બે કાળ વિશે જોયું ને, વર્તમાન કાળ અને ભૂતકાળ. હવે જોઈએ આપણે ત્રીજો કાળ છે ભવિષ્યકાળ, કે જે ક્રિયાઓ આવનારા સમયમાં થવાની છે એને આપણે ભવિષ્યકાળ કહેવાય છે. 3 નંબર લખો, ભવિષ્યકાળ. જે ક્રિયાઓ આવનાર સમયમાં થવાની છે, એટલે જે ક્રિયા થવાની બાકી છે એને આપણે શું કહી શકાય? એ વાક્યને ભવિષ્યકાળ. એ વાક્ય પરથી આપણને કાળ ખબર પડે કે કયા કાળની વાત કરવામાં આવે છે? ભવિષ્યકાળની. કે જે ક્રિયાઓ હજી થઈ નથી પણ થવાની બાકી છે એને ભવિષ્યકાળ કહેવાય છે. જે ક્રિયાઓ આવનારા સમયમાં થવાની છે તેને ભવિષ્યકાળ કહેવાય છે. લખ્યું? હવે એના પરથી આપણે ઉદાહરણ જોશું. લખો ઉદાહરણ, સાંજે હું ફરવા જઈશ. એટલે સાંજે ફરવા જઈશ, હજી ગયા નથી. સાંજ પડશે પછી ફરવા જઈશ, માટે કેવું કહેવાશે? ભવિષ્યકાળ. એટલે કે જે ક્રિયા થવાની બાકી છે એ ક્રિયા માટેની વાત છે. સાંજે હું ફરવા જઈશ. સાંજે હું ફરવા જઈશ. બીજું વાક્ય લખીશું, મારા ઘરે મહેમાન
આવશે, આવશે, આવશે એટલે હજી આવ્યા નથી પણ આવવાના છે. તો આપણે એને કયું કાળ કઈ સમજશું આ વાક્યમાં? ભવિષ્યકાળ. હવે આગળ જોશું. હજી એક વાક્ય જોઈએ આપણે. મારો પરીક્ષામાં પહેલો જ નંબર આવશે. હજી પરીક્ષા આવી નથી અને નંબર પણ આવ્યો નથી, પણ એ ભવિષ્યની વાત છે કે મારો પરીક્ષામાં પહેલો જ નંબર આવશે. મારો પરીક્ષામાં પહેલો જ નંબર આવશે. આવશે લખ્યું વાક્ય. આ વાક્ય આપણને શું દર્શાવે છે? ભવિષ્યકાળ. અમે બધા આવતીકાલે દરિયા કિનારે ફરવા જાશું. લખો, હજી એક વાક્ય લખીશું. અમે બધા આવતીકાલે એટલે જે હજી કાલ આવવાની બાકી છે, આવતીકાલે દરિયા કિનારે ફરવા જાશું. દરિયા કિનારે ફરવા જાશું. આને કયો કાળ કહેવાય છે? ભવિષ્યકાળ. આ વાક્ય આપણને ભવિષ્યકાળ બતાવે છે કે હજી આપણે ફરવા ગયા નથી. હવે ચાલો આપણે ફરીથી એકવાર વાક્યો વાંચી જઈએ, ત્રણે ત્રણ કાળ વિશે સમજી લઈએ. કયા કયા ત્રણ કાળ છે? વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. આ ત્રણ કાળ અને જે ક્રિયા ચાલુ છે તેને વર્તમાન કાળ કહેવાય છે. કયો કાળ કહેવાય છે? વર્તમાન કાળ. કે જે ક્રિયા ચાલુ છે તેને વર્તમાન કાળ. હવે એનું ઉદાહરણ વાંચીશું. હું લખું છું. હું લખું છું. બીજું છે હું રમું છું. હું રમું છું. ત્રીજું હું જમું છું. હું જમું છું. હવે જોઈએ બીજું ભૂતકાળ, કે જે ક્રિયાઓ અથવા ઘટનાઓ બની ગઈ છે તેને ભૂતકાળ કહેવાય છે. શું કહેવાય? કે જે ક્રિયાઓ અથવા ઘટનાઓ બની ગઈ છે તેને ભૂતકાળ કહેવાય છે. હવે વાંચશું આપણે એના પરથી ઉદાહરણ. ગઈકાલે હું બજારમાં ગઈ હતી. ગઈકાલે હું બજારમાં ગઈ હતી. એના પછી ગઈકાલે આપણે શું ભણ્યા? ગઈકાલે આપણે શું ભણ્યા? તો આ વાક્ય પણ આપણને શું દર્શાવે છે? ભૂતકાળ. હવે એના પછી જોશું કે ગયા વર્ષે મારો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો. ગયા વર્ષે મારો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો. ગઈકાલે શાળામાં રજા હતી. ગઈકાલે શાળામાં રજા હતી. આ વાક્ય પણ આપણને શું દર્શાવે છે? ભૂતકાળ. હવે જોશું ત્રીજો કાળ છે ભવિષ્યકાળ, કે જે ક્રિયાઓ આવનારા સમયમાં થવાની છે તેને ભવિષ્યકાળ કહેવાય છે. જે ક્રિયાઓ આવનારા સમયમાં થવાની છે તેને ભવિષ્યકાળ કહેવાય છે. ઉદાહરણ છે, સાંજે હું ફરવા જઈશ. સાંજે હું ફરવા જઈશ. મારા ઘરે મહેમાન આવશે. મારા ઘરે મહેમાન આવશે. એના પછી મારો પરીક્ષામાં પહેલો જ નંબર આવશે. મારો પરીક્ષામાં પહેલો જ નંબર આવશે. એના પછી છેલ્લું વાક્ય જોશું. અમે બધા આવતીકાલે દરિયા કિનારે ફરવા જાશું. અમે બધા આવતીકાલે એટલે કે ભવિષ્યકાળ, કે આવવા વાળો સમય છે ત્યારે આવતીકાલે દરિયા કિનારે ફરવા જાશું. આ આપણે ત્રણેય કાળ વિશે સમજ્યા. હવે આજે આગળ તમને કહેવત પરથી વાર્તા કહું. કઈ કહેવત છે? કહેવત પરથી વાર્તા. કહેવત પરથી વાર્તા. વાર્તાનું નામ છે સંગ તેવો રંગ. કહેવત કઈ છે? સંગ તેવો રંગ. સંગ તેવો
રંગ એટલે કે તમે જેની સાથે બેસો છો, રહો છો, એવો જ આપણને રંગ લાગે છે. ભલે આપણા શરીરનો રંગ એવો ન બને, પણ આપણો સ્વભાવ એવો બની જાય છે. એટલા માટે એક કહેવત છે કે સંગ તેવો રંગ. એના પરથી હું તમને એક વાર્તા કહીશ. માણસ જેની સાથે રહે ને તેવો બની જાય. કુદરતી માણસનો સ્વભાવ જ હોય કે કોઈનું જુએ કે તેવું કરે. નાના બાળકોમાં તો ખાસ કે જેવું અનુકરણ કરે ને તેવું જ પછી એવું વર્તન વ્યવહાર કરે છે. માટે આપણે હંમેશા સારું વર્તન વ્યવહાર કરવો જોઈએ. હવે એક સરસ મજાનું ગામ હતું. ત્યાંના લોકો માયાળુ અને પ્રેમાળ હતા. એક ગામમાં લોકો કેવા હતા? માયાળુ અને પ્રેમાળ હતા. હળી મળીને રહેતા. એમાં બે પાડોશી હતા. પાડોશી એટલે જે બાજુબાજુમાં રહે તે બે પાડોશી હતા. બંનેના ઘરે પોપટ પાડેલા હતા. બંને શું પાડ્યા હતા? પોપટ પાડ્યા હતા. પોપટ દેખાવમાં સરખા હતા, એકદમ સરખા, પણ બંનેની બોલીમાં કેવો હતો? ફરક હતો. બંનેની બોલીમાં ફરક હતો. એક પોપટ સરસ સરસ વાતો કરે, શ્લોકો બોલે, પ્રાર્થના બોલે, સ્તોત્ર બોલે, અને પણ એને પડોશીનો પોપટ દેખાવમાં તો એકદમ સરખો, પણ બોલવામાં કેવો હતો? એનાથી ઉલટો હતો, એનાથી ઊંધો જ હતો. જે એક સારો પોપટ, બંને દેખાવમાં પોપટ સરખા હતા, પણ એક પોપટ છે સરસ સરસ વાતો કરે, પ્રાર્થના કરે, અને એનો જ જેવો જે બીજો પોપટ બાજુમાં દેખાતો હતો એ બોલવામાં એકદમ ઉલટો હતો. એ શું કરે? ગાળો બોલે, ઝઘડો કરે, ખરાબ વર્તન કરે, અને બીજા અને એને સાંભળવા જ ન માંગે, અને પેલા પોપટને બધા સાંભળતા જ રહે. જે આવું બોલતો હતો એ પોપટને કોઈ સાંભળવા માંગે નહીં, પણ જે પેલો પોપટ હતો એને બધા સાંભળતા જ રહે. આવું કેમ બન્યું? હવે આવું કેમ બન્યું કે જો બંને તો પોપટ જ હતા, પણ કેમ કે જે માણસો હતા ને ઘરના, એ જેવું વર્તન કરતા હતા ને એવું એ પોપટ વર્તન કરતો હતો. એક જે પેલો જે સારું બોલતો હતો ને, સરસ સરસ, એ પોપટ જે ઘરમાં રહેતો હતો ને, એ ઘરના લોકો નિયમિત પ્રાર્થના કરતા, ભગવાનના નામ લેતા, શ્લોક બોલતા, સારી સારી વાતો કરતા. તો એના સંગમાં રહીને એ પોપટ પણ એવું જ બોલતા શીખ્યો. અને જે બીજો પોપટ હતો, જે ઘરમાં જે રહેતો હતો ને, એ ઘરના લોકો શું કરતા હતા કે એ લોકો અશબ્દ બોલતા, ઝઘડો કરતા, ગાળો બોલતા. આ જોઈને એ બીજો પોપટ એના જેવું બોલવા લાગ્યો. એટલે જેવું પોપટ પણ જુઓ, જેની સાથે રહેતો હતો જે ઘરમાં, એવું તે વર્તન કરતો હતો. માટે જેવો સંગ હોય ને એવો રંગ થઈ જ જાય છે. જો પોપટને થઈ જાય તો માણસને તો થવાનો જ છે ને. એટલે હંમેશા સારા માણસ સાથે આપણે રહેવું જોઈએ. આ વાર્તા પરથી આપણને એ સમજાય છે કે હંમેશા સંગ સારા માણસનો કરવો જોઈએ, જેથી કરી આપણે પણ એક સારા માણસ બની શકીએ છીએ. અને સારા વ્યક્તિનું જીવન ચરિત્ર સાંભળીને આપણા જીવનમાં પણ આપણે લાવવું જોઈએ. કેવી લાગી વાર્તા? સરસ હતી ને? કહેવત પરથી વાર્તા. તો આપણે યાદ રાખીશું અને આપણા જીવનમાં ઉતારીશું. નમસ્તે, ફરી મળીશું.